મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવી ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાની જે લાખો કરોડો શિવ ભક્તોના હૃદયમાં વસે છે અને આ પવિત્ર અને આધ્યાત્મિક યાત્રા એટલે કાવડ યાત્રા। મિત્રો 11 જુલાઈ 2025 થી શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ દેશભરમાં ભક્તોએ કાવડ યાત્રાની પણ શરૂઆત કરી દીધી છે। તો મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે કાવડનો અર્થ શું થાય છે અને કાવડ યાત્રા કેમ કરવામાં આવે છે, તેનો ઇતિહાસ શું છે અને કાવડ યાત્રા આટલી બધી ખાસ કેમ છે? જો મિત્રો તમારા મનમાં પણ આ જ સવાલ છે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કેમ કે આજના વિડીયોમાં અમે તમને કાવડ યાત્રા વિશે, તેના પ્રકાર વિશે, નિયમ અને કાવડ યાત્રાના મહત્વ વિશે જણાવીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે કાવડ એટલે શું। કાવડ એક સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે એક ખાસ પ્રકારનું ઉપકરણ કે ઢાંચો જે મોટા ભાગે વાંસ અથવા તો લાકડામાંથી બનાવવામાં આવે છે, જેને ખભા ઉપર રાખવામાં આવે છે અને તેના બંને છેડા ઉપર પાણીના કળશ બાંધેલા હોય છે અને આ કળશોમાં પવિત્ર ગંગાજળ ભરવામાં આવે છે, જેને કાવડિયા દૂર દૂરથી ભરીને આવીને પોતાના ગામના મંદિરના શિવલિંગ પર જળાભિષેક કરે છે। પરંતુ મિત્રો કાવડ ખાલી એક વાંસના લાકડાનો ઢાંચો નથી, તે ભક્તિ, સમર્પણ અને આસ્થાનું પણ પ્રતીક છે। આ તે માધ્યમ છે જેના દ્વારા શિવ ભક્ત પોતાના મન, શરીર અને આત્માને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરે છે। કાવડને ખભા ઉપર લઈને ચાલવું ખાલી એક શારીરિક મહેનત નથી, પરંતુ એક આધ્યાત્મિક તપસ્યા છે જે ભક્તને ભગવાનના શરણો સુધી લઈ જાય છે। પરંતુ મિત્રો હવે સવાલ એ થાય છે કે આ કાવડ યાત્રા શરૂ કેવી રીતે થઈ, તેની પાછળની કથા શું છે? તો ચાલો મિત્રો પૌરાણિક કથાઓના માધ્યમથી જાણીએ કે કાવડ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ હતી। પૌરાણિક માન્યતાઓ અનુસાર કાવડ યાત્રાની શરૂઆત સમુદ્ર મંથનના સમયે થઈ હતી, જ્યારે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ઘણા બધા રત્નો નીકળ્યા હતા, પરંતુ તેની સાથે જ હળાહળ નામનું ઝેર પણ નીકળ્યું હતું જે આખી દુનિયાને નષ્ટ કરી શકતું હતું। પરંતુ ભગવાન શિવે આ ઝેરને પોતાની દયા અને કરુણા દેખાડતા આ ઝેર પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના કારણે તેમનું ગળું નીલું પડી ગયું હતું અને તેના કારણે તેઓ નીલકંઠના નામથી ઓળખાયા હતા। પરંતુ મિત્રો એ ઝેરની ગરમી એટલી બધી તેજ હતી કે ભગવાન શિવનું શરીર તપવા લાગ્યું। તેમને ઠંડક અને શાંતિ આપવા માટે દેવતાઓએ ગંગાજળને સૌથી શુદ્ધ અને ઠંડુ માન્યું। ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો, જેનાથી ભગવાન શિવને રાહત મળી અને ત્યારથી જ કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી। માન્યતાઓ છે કે ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ના કેવળ ભગવાન શિવ પ્રસન્ન થાય છે, પરંતુ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે। એક અન્ય કથા અનુસાર ભગવાન પરશુરામે કાવડ યાત્રાની શરૂઆત કરી હતી। તેમને ગંગાજળ લાવીને ભગવાન શિવના ઉપર જળાભિષેક કર્યો, જેના કારણે ભગવાન શિવને ઝેરના પ્રભાવથી રાહત મળી હતી। તેના સિવાય ઘણી બધી કથાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન રામ અને રાવણ દ્વારા પણ ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। હાલના સમયમાં મિત્રો કાવડ યાત્રા ઉત્તર ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને દિલ્હીમાં ઘણી બધી પ્રસિદ્ધ છે। દર વર્ષે શ્રાવણના મહિનામાં કરોડો કાવડિયા ઘણા બધા કિલોમીટર પગપાળા ચાલીને હરિદ્વાર, ગંગોત્રી, ગૌમુખ, સુલતાનગંજ, કાશી વિશ્વનાથ, વૈદ્યનાથ, નીલકંઠ અને દેવઘર જેવા પવિત્ર સ્થળોએથી પવિત્ર ગંગાજળ લાવે છે અને પોતાના સ્થાનીય શિવ મંદિરોમાં ચડાવે છે। મિત્રો કાવડ યાત્રા ખાલી એક પ્રકારની નથી હોતી, તે ભક્તોની શ્રદ્ધા અને સામર્થ્યના આધારે અલગ અલગ પ્રકારની હોય છે। તો ચાલો મિત્રો આપણે કાવડ યાત્રાના પ્રકાર વિશે જાણીએ। પહેલા નંબરે છે ડાક કાવડ।
આ પ્રકારની કાવડ યાત્રામાં 10 થી 15 ભક્તોનો સમૂહ એક સાથે હરિદ્વાર અથવા તો કોઈ અન્ય પવિત્ર સ્થળ ઉપર જાય છે અને ત્યાં ગંગા સ્નાન અને પૂજા અર્ચના કર્યા બાદ ગંગાજળ ભરીને પોતાની રાહ તરફ નીકળી જાય છે અને આ યાત્રા દરમિયાન ભક્તો વારાફરતી કાવડને ખભા ઉપર ઉઠાવે છે. જો કોઈ ભક્ત થાકી જાય છે તો બીજો ભક્ત કાવડ ઉઠાવી લે છે. મિત્રો, આ યાત્રા દરમિયાન બાઇક અને મોટા વાહનોનો ઉપયોગ સહાયતા માટે કરવામાં આવે છે, પરંતુ ગંગાજળ હંમેશા ખભા ઉપર જ રાખવામાં આવે છે. આ યાત્રા તેજ અને સામૂહિક હોય છે. યાત્રામાં ભક્તો દ્વારા ભગવાન શિવના નારા લગાવવામાં આવે છે. બીજા નંબર ઉપર આવે છે ખડી કાવડ. આ યાત્રા વ્યક્તિગત ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ યાત્રામાં ભક્ત એકલો અથવા તો કોઈ સહયોગી સાથે કાવડ લઈને નીકળે છે. સહયોગી ભક્તની મદદ કરે છે અને જ્યારે ભક્ત વિશ્રામ કરે છે ત્યારે સહયોગી કાવડને પોતાના ખભા ઉપર સંભાળે છે. આ સમયે કાવડને વિશેષ રૂપે હલાવવામાં આવે છે જેથી તે સ્થિર ના રહે. આ યાત્રા ભક્તોના ધૈર્ય અને સમર્પણને દર્શાવે છે. ત્રીજી, દંડવત કાવડ યાત્રા. આ યાત્રા સૌથી કઠિન અને લાંબી હોય છે. આ યાત્રામાં ભક્ત નદીના તટથી શિવ મંદિર સુધીની દૂરીને પોતાના શરીરની લંબાઈથી માપીને અને પ્રણામ કરીને આગળ વધે છે અને આ પ્રકારની યાત્રામાં 5 થી 7 મહિના સુધીનો સમય લાગે છે. તેને ભક્તિનું સૌથી કઠિન રૂપ માનવામાં આવે છે અને જે પણ વ્યક્તિ આ પ્રકારની યાત્રાને પૂર્ણ કરે છે તેને દરેક વ્યક્તિ સાદર સલામ કરે છે. ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કાવડ યાત્રાના નિયમો વિશે. મિત્રો, કાવડ યાત્રા ખાલી એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ એક કઠિન તપસ્યા છે જેના થોડા ઘણા કઠિન નિયમો પણ હોય છે જેનું પાલન દરેક કાવડિયાને કરવાનું હોય છે. પહેલું, વ્રતનું પાલન. શ્રાવણ માસમાં કાવડિયા શાકાહારી ભોજન જ ખાય છે. નમક, તેલ અને મસાલાથી બનેલી વાનગીઓનું સેવન નથી કરતા અને આ વસ્તુ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ જરૂરી નથી, પરંતુ વરસાદના સમયમાં પાચન તંત્રને પણ મજબૂત રાખે છે. બીજું, પવિત્રતાનું ધ્યાન. કાવડને કોઈ પણ સમયે નીચે નથી રાખવામાં આવતું કારણ કે તેના કારણે ગંગાજળ અપવિત્ર થઈ શકે છે. તેને હંમેશા ખભા ઉપર અથવા તો ઊંચી જગ્યાએ બાંધવામાં આવે છે. ત્રીજું, ઉઘાડા પગે યાત્રા. જો યાત્રા કોઈ મન્નત માટે કરવામાં આવી રહી છે તો ભક્ત ઉઘાડા પગે ચાલે છે. આ તેમની ભક્તિ અને તપસ્યાનું પ્રતીક છે. ચોથું, ગંગાજળનો અભિષેક. ગંગાજળને શ્રાવણની શિવરાત્રી ઉપર શિવલિંગના ઉપર ચડાવવાનું વિશેષ મહત્વ છે. ભક્તો જળ ચડાવ્યા વગર ઘરે નથી જતા. પાંચમું, ભગવાન શિવના નામનું સંબોધન. ભગવાન શિવના નામનું સંબોધન. કાવડ યાત્રા દરમિયાન કાવડિયા એકબીજાને તેમના અસલી નામથી નથી બોલાવતા, પરંતુ ભોલે કહીને બોલાવે છે. તે ભગવાન શિવના પ્રતિ તેમની એકતા અને ભક્તિને દર્શાવે છે. છઠ્ઠું, જળની શુદ્ધતા. કાવડમાં ભરેલું જળ કોઈ પણ બીજા વ્યક્તિને નથી આપવામાં આવતું કેમ કે તેને પવિત્ર માનવામાં આવે છે અને આ જળ ખાલી શિવલિંગ ઉપર જ ચડાવવા માટે હોય છે. મિત્રો, કાવડ યાત્રાનું મહત્વ ખાલી ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક અને સામાજિક પણ છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે આ સમયે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હોય છે અને ભગવાન શિવ હરિદ્વારમાં પોતાની સાસરીમાં નિવાસ કરે છે અને એટલા માટે જ ભક્તો હરિદ્વાર, ગંગોત્રી, ગોમુખ, સુલતાનગંજ, કાશી વિશ્વનાથ, વૈદ્યનાથ, નીલકંઠ અને દેવઘર જેવા પવિત્ર સ્થળોએથી ગંગાજળ લાવીને પોતાના સ્થાનીય શિવ મંદિરોના શિવલિંગ પર જળાભિષેક કરે છે. મિત્રો, આ યાત્રા દરમિયાન કાવડિયા એકબીજાની મદદ કરે છે, સાથે જ ભગવાન શિવના નામના નારા પણ લગાવે છે અને શિવ ભક્તિમાં ડૂબ્યા રહે છે. કાવડને ફૂલો, ઘંટીઓ અને રંગબેરંગી કપડાઓથી સજાવવામાં આવે છે જે આ યાત્રાને વધુ આકર્ષિત બનાવે છે. શ્રાવણનો મહિનો અને કાવડ યાત્રા ઘણું જ મનમોહક દ્રશ્ય પેદા કરે છે. વાત કરીએ શ્રાવણના મહિનાની તો
આ સમયે વરસાદની સિઝન હોય છે અને આ સમયે સૂર્યનો પ્રકાશ ઓછો હોવાથી આપણું પાચન તંત્ર પણ ઘણું ધીમું થઈ જાય છે. એવામાં કાવડ યાત્રા સમયે શાકાહારી અને હળવું ભોજન કરવું ના ખાલી ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે, પરંતુ આપણા પાચન તંત્ર માટે પણ ફાયદામંદ છે. આ યાત્રામાં પગપાળા ચાલવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભગવાન શિવના નામનું સ્મરણ કરવું ભક્તોની શારીરિક અને માનસિક શુદ્ધતાને બનાવી રાખે છે. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કાવડ યાત્રાથી જોડાયેલા અમુક તથ્યો. શું તમે જાણો છો કે કાવડિયા તેમના કાવડને એટલું બધું સજાવે છે કે તે 10 થી 15 ફૂટ સુધી ઊંચું થઈ જાય છે, જેને જટાધારી કાવડ કહેવામાં આવે છે, જે ભગવાન શિવની જટાઓનું પ્રતીક છે. ઘણા કાવડિયા પોતાની માન્યતા પૂરી થાય પછી ડબલ ડેકર અથવા તો ટ્રિપલ ડેકર કાવડ લઈને ચાલે છે, જેમાં ઘણા સ્થળો ઉપર કળશ મૂકવામાં આવે છે. આ જોવામાં જેટલું સહેલું અને સુંદર લાગે છે, તેમાં વજન પણ એટલું વધારે જ હોય છે. ઘણા બધા ભક્તો તેમની યાત્રાને વધુ કઠિન બનાવવા માટે લીમડાના ઝાડ નીચે રોકાય છે, કેમ કે લીમડાને શુદ્ધ અને ઔષધીય માનવામાં આવે છે. તો મિત્રો, કાવડ યાત્રા વિશેની આ જાણકારી તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. ધન્યવાદ.